ગેસ ચાલુ કર્યો. ટમાટે સેવનું શાક. તેલ નાખું. તેલ ગરમ થાય એટલે મરચું તીખું નથી એટલે થોડું વધારે નાખું. હળદર અને મીઠું અને મસાલો. તેલ ગરમ થઈ ગયું છે. હવે રાઈ નાખું. રાઈ જીરું એ તતડી જાય એક લીલું મરચું અને લસણ. એ તતડી જાય એટલે ટામેટા નાખવાના. ત્રણ જણનું શાક છે. થોડું મરચું ઓછું. ખાલી 4 મિનિટ ચડવા દેવાનો, પછી સેવ નાખી દેવાની. ઢાંકી દો હવે થોડી વાર. હવે સેવ નાખી દો, મિક્સ કરી લો. શાક ચડી ગયું છે, મિક્સ કરી લો. સેવ નાખી બહુ ગળે ન 2 મિનિટ 1 મિનિટ ઢાંકો ખાલી, બસ. પછી ઉતારી દો. ધાણા નાખી અને ભાખરી હારે ખાવાનું. એક મિનિટ થઈ ગઈ, મસ્ત ચડી ગયું છે. ગેસ બંધ કરી લઉં છું. અને સારું હોય, સારું લાગે તો કોમેન્ટ કરજો જરૂર, શેર બી કરજો. ચાલો હવે ભાખરી બનાવી નાખીએ. કઠણ લોટ રાખવો પડે. આવી રીતે નાખવાની. કપડાથી શેકીએ ને તો મસ્ત અંદરથી શેકાઈ જાય, એટલે કપડાથી જ શેકવાની. આની રીતે એકવાર ઉલટી કરી અને પછી શેકવાની, એટલે ધીરે ગેસ રાખવાનો, એટલે બહુ સરસ ચડી જાય અંદર.
બાજુ ચડી ગઈ છે, આ બીજી બાજુ ચડું. મસ્ત કેવી ફરે છે કપડેથી. કપડેથી જ શેકવાની, ગેસ ઉપર નહીં શેકવાની. જો ગેસ ઉપર ચીપિયાથી શેકીએ તો ગેસ થાય, બીમારીઓ વધે. એટલે આમ શેકવાની. જો સારું લાગે તમને તો કમેન્ટ કરજો, શેર બી કરજો. જો શેકાઈ ગઈ છે હવે, અને આ ઘી લગાવું છું, મસ્ત દેશી ઘી. આવી રીતની ખાવાની મજા આવે. ટમાટા સેવનું શાક અને ઘી. તો સરસ. જો ટામેટા સેવની શાક